સુગર 300 ઉપર હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? આ વિડીયોમાં આપણે જાણીશું કે ડાયાબિટીસ એટલે કે સુગર જ્યારે 300 ઉપર હોય ત્યારે કયા લક્ષણો હોય છે, ઘરે તમારે શું સાવચેતી રાખવી જોઈએ, ક્યારે ડૉક્ટર પાસે જવું જોઈએ, ઘરે કઈ ભૂલ ના કરવી જોઈએ, કયા રિપોર્ટ કરાવવા જોઈએ અને કઈ દવાઓ ચાલુ કરવી જોઈએ. નોર્મલી ડાયાબિટીસ સવારે ભૂખ્યા પેટે 100 થી 125 એટલે 100 થી લઈને 125ની વચ્ચે હોય છે અને જમ્યા પછીનું સુગર 140ની અંદર હોય છે. પરંતુ જો કોઈનું સુગર 300 કે તેથી વધુ આવે તો તેને અનકન્ટ્રોલ ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવે. ડાયાબિટીસ 300 ઉપર હોય ત્યારે કયા લક્ષણો હોય છે? જો કોઈને લાંબા સમયથી ડાયાબિટીસ 300 ઉપર રહેતું હોય તો વજન ઘટતું જાય છે, શરીર સુકાતું જાય છે, ભૂખ વધારે લાગે છે, તરસ વધારે લાગે છે, પેશાબ વધારે લાગે છે, મોં સુકાઈ જાય છે અને જો બહુ લાંબા સમયથી ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોય તો પગની નસો સુકાવાના કારણે પગમાં ખાલી ચડે છે, પગ ગાદી જેવા લાગે છે કે પગમાં ઝંઝનાટી થાય છે. જો કોઈનું સુગર 300 ઉપર હોય તો ઘરે કયા પગલાં લેવા જોઈએ? ઘરે જો પોસિબલ હોય અને સુગર ચેક થઈ શકે એમ હોય તો 2-3 દિવસ સુધી ભૂખ્યા પેટે અને જમ્યાના 2 કલાક પછીનું સુગર ચેક કરવું જોઈએ. એક વખત સુગર વધારે આવવાના ઘણા કારણ હોય છે કે જમવામાં કંઈ મીઠું લેવાઈ ગયું હોય કે કંઈ મીઠાઈ ખાધી હોય ત્યારે સુગર વધારે આવે છે. પરંતુ જો દરરોજ સુગર 300 ઉપર આવે તો તે ખરાબ સંકેત છે અને શરીરમાં આડઅસર થઈ શકે છે. આવા દર્દીઓએ ઘરે પાણી વધારે પીવું જોઈએ, તેથી ડિહાઇડ્રેશન ન થાય અને જો સુગર વધારે હોય તે પેશાબ મારફતે નીકળી જાય છે. જો વીકનેસ વધારે ન હોય તો દરરોજ 30 થી 45 મિનિટ સુધી ચાલવા જવું જોઈએ, તેથી એક્સ્ટ્રા સુગર બર્ન આઉટ થઈ જાય છે. ખાસ કરીને ડાયટ એટલે કે જમવામાં ધ્યાન આપવું જોઈએ. મીઠાઈ, જ્યુસ અને કોલ્ડ ડ્રિંક સંપૂર્ણપણે બંધ કરવા જોઈએ. તેમજ હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટ જેમ કે બટેકા, ભાત, ખાંડ, ફ્રૂટમાં કેળા, કેરી, ચીકુ વગેરે અવોઇડ કરવું જોઈએ. હળવું ભોજન લઈ શકાય છે જેમ કે દાળ છે, શાક રોટલી છે, તે લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. ઘરે સુગર મોનિટરિંગ કરવું જોઈએ. જો શક્ય હોય તો સવારે ભૂખ્યા પેટે, બપોરે જમ્યાના 2 કલાક પછી અને રાત્રે જમ્યાના 2 કલાક પછી સુગર ચેક કરવું જોઈએ. તે ચાર્ટ ડૉક્ટર પાસે લઈ જઈ અને દવામાં ફેરફાર કરવો જોઈએ. જો તમારે ડાયાબિટીસની દવા ચાલુ હોય તો જાતે બદલવી ન જોઈએ કે ગૂગલ કે ચેટ જીપીટી કરીને તેમાં ફેરફાર ન કરો. ડૉક્ટરની સલાહ વિના ડાયાબિટીસની દવામાં ફેરફાર કરવાથી ક્યારેક સુગર લો થવાના રિસ્ક હોય છે જે ઘણું ડેન્જરસ હોય છે. ક્યારે ડૉક્ટર પાસે જવું જોઈએ? જો દરરોજ સુગર 300 ઉપર હોય તો ઘરે તેને ઇગ્નોર ન કરવું જોઈએ. જો શરીરમાં કોઈ જ તકલીફ ન હોય તો પણ ડૉક્ટર પાસે જઈ અને સુગર કંટ્રોલ કરાવવું જોઈએ. કેમ કે જો સુગર લાંબા સમયથી કંટ્રોલમાં ન હોય તો કિડની, લીવર, આંખો, હૃદય બધાને નુકસાન કરે છે. હાથ પગની નસો પણ સુકાઈ જાય છે. જો ડાયાબિટીસ 300 ઉપર હોય તો કયા રિપોર્ટ કરાવવા જોઈએ? ભૂખ્યા પેટનું સુગર, જમ્યા પછીનું સુગર, ડાયાબિટીસનો 3 મહિનાનો એવરેજ રિપોર્ટ એટલે કે HbA1cનો રિપોર્ટ, યુરિન પેશાબનો રિપોર્ટ, કિડનીની તપાસ. કેમ કે લાંબા સમયથી જો ડાયાબિટીસ કાબૂમાં ના હોય તો કિડનીને નુકસાન કરી શકે છે. કોલેસ્ટ્રોલની તપાસ, કેમ કે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જો બંને વધારે હોય તો હૃદયને નુકસાન પહોંચાડે છે. જનરલી આ બધા રિપોર્ટ 1000 થી 1500 રૂપિયાની આસપાસ થતા હોય છે, તેથી દર 6 મહિને કે દર વર્ષે ડાયાબિટીસના દર્દીઓએ આ રિપોર્ટ્સ કરાવવા જોઈએ. લાસ્ટ વાત, ટ્રીટમેન્ટ. ડાયાબિટીસ માટે દવા પણ આવે છે, ઇન્સ્યુલિન પણ આવે છે અને હવે આજકાલ અઠવાડિયામાં 1 વખત લેવાના ઇન્જેક્શન પણ આવે છે, જેનાથી વજન પણ કંટ્રોલ થાય છે અને ડાયાબિટીસ પણ કાબૂમાં રહે છે. ડૉક્ટરની સલાહ મુજબ દવામાં ફેરફાર કરાવવો જોઈએ અને જો દવા લેવાથી ફરક ન પડતો હોય તો ઇન્સ્યુલિન ચાલુ કરાવવા જોઈએ. કઈ દવા ચાલુ કરવી, કયું ઇન્સ્યુલિન ચાલુ કરવું તે તમને કયા પ્રકારનો ડાયાબિટીસ છે તેના પર નિર્ભર કરે છે. જો ટાઈપ 1 ડાયાબિટીસ હોય તો ઇન્સ્યુલિન લેવું પડે છે. ટાઈપ 2 ડાયાબિટીસ હોય તો જનરલી ગોળીથી કંટ્રોલ થઈ જતો હોય છે. જો તમને પણ કોઈ ડાયાબિટીસ રિલેટેડ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.